તો તમારો મિત્ર આપણા વિડીયોની અંદર સ્વાગત છે. તો કેમ છે મિત્ર? તો બધા મજામાં ભાઈ. તો આપણે અત્યારે વીઠા 8:30 જેવું વાગ્યું ને આપણે પાછળના વિડીયોની અંદર તમે જોઈએ તો કે આપણે ભાઈ ડુંગળી લોડિંગ કરવા આવ્યા હતા મિત્ર, અને વાતના સાથે આપણી ગાડી મોડી લોડિંગ થઈ હતી ને ભાઈ આપણે પછી અહીંયા જ હોઈ ગયા હતા ભાઈ. એના વગરના કાલના એમને હે ને ચા પાણી પીધા નથી. તો અત્યારે આપણે વીઠા કેમ કે આપણે જવાનો હોય ભાઈ અહીંયા જ્યાં લોડિંગ કરી ઉમરાને ગામ છે ત્યાંથી આપણે મોવા ને ડુંગળી લોડિંગ કરી. આજે ટ્રીપનો દિવસ આપણો 5મો છે મિત્રો, ને હવે અહીંથી આપણે જવાના છે મોવા ને ગુજરાત ભાવનગરની અંદર. તો અત્યારે અમે ભાઈ વીઠા ને અહીંયા ભાઈ કાલના અમે લોડિંગ કરવા આવ્યા હતા. તો કાલના એમને ભાઈ હેરાન થઈએ, રાતે અમારે જવાનું હતું ભાઈ, રસ્તો ખરાબ હતો એના હિસાબે ગાડી આપણે લોડિંગ કરીને અહીંયા રાખી દીધી હતી. જે નવા હોય ભાઈ એને આપણે કહી દઈએ પાછળના વિડીયોની અંદર ભાઈ જોવા જઈ ગયા છે. તો હવે આપણે વીઠાને મોટું બધું ભાઈ જોઈ લઈએ ને પછી આગળ વધીએ. તો કમ્પ્લીટ મિત્ર આપણે ગાડી છે ને ડુંગળી આપણે રાતના લોડિંગ કરીને અહીંયા રાખી દીધી હતી. આગળ ભાઈ આપણે જેમ જે રસ્તે જવાનો હતો એ રસ્તો ડેન્જર હતો એના હિસાબે, ને કાલના મિત્ર એમને હતા ભાઈ જમી નહોતું, ચા પાણી કાલના પીધા નહોતા આપણે, એમને હે નાસ્તો થોડો ઘણો હતો જ ભાઈ કર્યો રાતના, કેમ કે ભાઈ એવા હલવાના હતા પાછળના વિડીયોની અંદર છે. જે નવા હોય એને મિત્ર આપણે કહી દઈએ. તો હવે ભાઈ અત્યારે ફટાફટ આપણે મોં ધોઈ લઈએ. અહીંયા પાણી આવે, પાણી ભાઈ પીવામાં કંઈ છે નહીં, એવા કાલના હેરાન થઈએ. તો પછી મોં ધોઈને આપણે હાલતા થઈએ, બહાર નીકળીએ ને પછી ચા પાણી પીએ. કમ્પ્લીટ ભાઈ આપણે મિત્ર મોટું બધું ધોઈ નાખ્યું ને આપણે જે અહીંયા લોડિંગ કરવા આવ્યા હતા, એક ગોડાઉન અહીંયા છે, 2 ગોડાઉન અહીંયા છે. આપણે ગાડી કાઢીને રાખીને રસ્તાનું કામ હાલે હજી. તો હાલો ફટાફટ નીકળીએ. હવે આપણે હાઈવે થઈ અહીંથી 2 કિલોમીટર. તો રસ્તાનું કામ હાલે, હોન્ડાવાળાને એવા લઈ પીએ ભાઈ, માન નીકળે. હરિયા કોલો આવે, હવે એને ડીપર મારી દેજે કેમ કે રસ્તાનું કામ ચાલુ છે. આ મિત્ર RCC સિમેન્ટ રોડ બને ના, આટલામાં ક્યાંય કંઈ ભાઈ હોટલ કે કંઈ છે નહીં, ફરવા આવ્યા હતા અમે ત્યાં. 2 કિલોમીટર હાઈવે થાય ને આપણે આમ જવાનું હતું સતાણા થઈને પીપલનેર બાજુ. તો ત્યાં ક્યાંય હોટલ આવતી નથી મિત્રની. રસ્તો આપણે ગાડીવાળાને પીછો તો કીધો કે ભાઈ રાતે હાલવામાં સારો નથી, એટલે રાખી દીધી હતી આપણે ગાડી. અહીંયા ડુંગળીનું ગોડાઉન છે મિત્રો, બધા અહીંયા ડુંગળીના ગોડાઉન છે. અને અત્યારનું તમે ભાઈ વ્યૂ મિત્રો જોઈ શકો. અને આજની તારીખ છે 29 ને વાગી ગયા 8:42. તો 9માં 7 મિનિટની વાર ને અમે થઈ ગયા હાલતા. રસ્તા આખો મિત્રો ગામ સુધી બને. કાલે અમે આવ્યા હતા અહીંયા સુધી ભાઈ નહોતો બનતો તો, એટલે સામેથી વાહન આવે એટલે ભાઈ કટોકટી થાય. જો હજી અહીંયા બાકી છે કામ હાલે અત્યારે. ને ક્યાંય કંઈ હોટલ જમવાની કે કંઈ છે નહીં. આપણે મિત્ર આ ગામ છે ત્યાં આપણે આવ્યા હતા લોડિંગ કરવા ઉમરાને. આપણે જવાનું છે ભાવનગર ગુજરાત મોવાની અંદર. તો મિત્ર આપણે મેપમાં અત્યારે માર્યું સોનગઢ ગુજરાતની અંદર ને આપણે જવાનું છે આમ થઈને. આમાં બીજો એક આ દેખાડે દેવલાન કાઠલુવાળો આહવાવાળો રસ્તો પછી તો મિત્રો ઘાટ સેક્શન આવે. આપણે જવાનું છે અહીંથી સતાણાથી તાહરાબાદથી પીપલનેર ને પીપલનેરથી આપણે જવાનું છે દહીંવેલ. એટલે મેપમાં તો હાવ જે શોર્ટકટ રસ્તા એ બતાવે, પણ આપણે આમ નથી જવાનો કે આમય નથી જવાનો. અહીંયા પછી આ નવાપુર સોનગઢ ધુલિયાવાળો હાઈવે આવી જાય, ધુલિયા નવાપુરવાળો. તો આગળ વધીએ હવે ને આગળ ક્યાંક ચા પાણી પીએ આપણે. સવારમાં મિત્ર ભગવાનને પણ આપણે મનાવી લીધા. તો આપણે પહોંચી ગયા ઇન્દોર મુંબઈવાળા હાઈવે ને આમ જોઈએ તો અત્યારે નાસિક મુંબઈવાળો હાઈવે છે. અને ધુલિયાથી આપણે અહીંથી ધુલિયા મિત્ર 78 કિલોમીટર થઈને અહીંથી આપણે જવાનું હોય ડાબી બાજુ
સતાના તરફ આપણે જવાનો હે હાઈવે ઉપર ચડાવીને આપણે ગાડી રાખી દીધી મિત્રો કેમ કે આપણે ભાઈ ચા પીવો કાલે સવારે છે મિત્રો ચા પીતો હતો મેં 24 કલાક થઈ ગઈ અત્યારે હવે ચા પીશું કેમ કે ત્યાં ક્યાંય ચાર્જ નતો ને આપણે અહીંથી જો તન મારવાનો છે થોડોક તેને અત્યારે અહીં વાતાવરણ તમે જોઈ શકો વરસાદ આવવાની શક્યતા છે મિત્રો કદાચ અંધાઈ એવું લાગે આપણે વાતાવરણ ઉપરથી ને અહીંયા નાની એવી એક ચા પાણીની દુકાન હતી તો વનરાજભાઈ જઈએ ને ભાઈ ચા પાણી મિત્ર પી લઈએ પછી આગળ વધીએ હવારના ઉઠીને ત્યાં ક્યાંય ચા જરતો નતો એટલે આપણે ચા પીતી નથી કમ્પ્લીટ મિત્રો આપણે આવી ગયા નાની એવી એક દુકાન છે ને દુકાનવાળા ભાઈ આપણે ચા બનાવી દઈએ સ્પેશિયલ જેમ જઈએ એમ બનાવે ભાઈ ને અહીંયા છે પણ આપણે કીધું કે સ્પેશિયલ ચા બનાવી દઈએ એટલે બનાવે રાજભાઈ ઓળખ્યા વેટના મોબાઈલમાં ઘૂકા મેળા સિવાય કંઈ ધંધો જ ન પાણી પી લે ભાઈ કમ્પ્લીટ મિત્રો ચા આપણા માટે બની ગઈ સ્પેશિયલ કાકાએ બનાવી દીધી તો ચા પાણી પી લઈએ ઓન રાજભાઈ પછી મિત્રો કૂતરો હતો બી સારો દુઃખી થઈને સવારના પરમાં ભાઈ બેઠો હતો એટલે આવું ભાઈ સવારમાં આવી રીતે ક્યાંય કૂતરા જરાતા ભાઈ 5-10 રૂપિયાના બિસ્કિટ નાખી દે ભાઈ 10 રૂપિયામાં આપણે ભાઈ કંઈ નાના માણસ ન થઈ જાય કેમ કે ભાઈ આપણે તો જરી જાય પણ આને કોણ ખવડાવે તો ચા પીને આપણે હાલતા થઈ ગયા ને હવે આપણે 700 મીટર રહ્યો તન મારવાનો એટલે આપણે હાઈવે ઉપર નથી સરાવી સર્વિસ રોડ જ્યાં સુધી આમ જાય ત્યાં સુધી જ છે મિત્રો લગભગ એટલે આપણે જવા દીધી સર્વિસ રોડમાં આપણે તન મારવાનો છે જમણી બાજુ તો 200 મીટર પછી આપણે તન મારવાનો છે જમણી બાજુ ડ્રાઈવર સાઈડ ને ઉપર ન ચડાવી એટલે સારું મિત્રો કેમ કે નકર ઉપર ચડાવી હોત તો ક્યાંય સર્વિસ રોડ નહોતા આવતો વાંથી અમે જ્યાં ભરીને નીકળ્યા ત્યાંથી સીધો છે સર્વિસ રોડ તો આપણે તન મિત્રો મારી લીધો અહીંથી આપણે આમ જવાનો છે આમ સીધો ભાઈ હા ઈ કા પાછો તો મિત્રો રસ્તો એવો છે ને કે આપણા રાજભાઈ બેસી ગયા એ કા રસ્તે ગાડી નહીં જતી હોય પણ આમાં મેપમાં ભાઈ મેપના ભરોસે જવાય નહીં ને પછી આપણે પૂછી લીધું 2-3 જણાને કે અહીંથી ભાઈ ગાડી નીકળી જાય આમ પહેલાં હાલ્યા હતા મિત્રો આપણે બહુ જાજો ટાઈમ થઈ ગયો હમણાં ખેતીના આવ્યા ના તો હવે જઈએ આપણે આ ઓલું ગામ આપણે લોડિંગ કરી ઉમરા ને ગામ હે તો આ એવું મિત્રો ઉમરા ને ગામ ઉમરા ને રસ્તો હે હા ઓલો રાજભાઈ પૂછે હજી વિશ્વાસ આપણે કરાય નહીં એમને એમ કેમ કે પૂછી લેવાય જવા દે ગામ એવું હે ઉમરા ને હવે નાનો કટોકટી વાળો આમ જઈએ તો ભાઈ આપણે લાગે નહીં મિત્રો કે અહીંયા ગાડીનો રસ્તો હશે આપણે અહીંથી ડાબી બાજુ જવાનો છે તો આવો રસ્તો છે ગામડાનો ને આગળથી હવે આપણે મારવાની છે ડાબી બાજુ તો આપણે મારી લીધા ડાબી બાજુ 3 ને વ્યૂ 1 નંબર છે મિત્રો તો મિત્રો 10 વાગી ગયા ત્યારે ને આપણે પહોંચી ગયા દેવલાથી હવે આપણે જવાનો છે સટાણા ને હવે સોનગઢ થઈ 129 કિલોમીટર તો કમ્પ્લીટ મિત્ર આ મોબાઈલમાં આપણો બ્લોગ એડિટ થઈ ગયા મોબાઈલમાં થોડોક સ્પીકરનો વાંધો છે એટલે એમાં અવાજ કવર નથી કરતો તો અમે બેઠા હતા નાસ્તો કરવા મિસલ પાઉં માંગ્યા મિત્રો અને કહેવાય મિસલ પાઉં 1 નંબર છે તો વનરાજભાઈ બેઠા બે નાસ્તો કરવા તો નાસ્તો કરી લઈએ પછી ચા પાણી પીને હાલતા થઈએ ને આપણો બ્લોગ કાલ નહોતો એડિટ થઈ ગયા તો રસ્તો મિત્રો છે સટાણા વાળો સીધો દેવલાથી રસ્તો 1 નંબર છે પણ ડબલ પટ્ટી છે ટ્રાફિક છે અત્યારે કેમ કે દિવસ છે એટલે તો મિત્ર સટાણા પહેલાં આપણે ગાડી ઊભી રાખી રસ્તામાં કેમ કે આપણે નાખવાનું હોય ગાડીમાં ડીઝલ તો ભારતના પપ આવ્યો તો આપણે નાખી લઈએ ડીઝલ ને આપણા બીજા મોબાઈલમાં બ્લોગ એડિટ થાય આપણે એડિટ કરીને ડાઉનલોડ કરીએ મિત્રો કાલ રાતના આપણે કરતા હતા 3-4 કલાક એડિટિંગ કરતા થઈને હવે ડાઉનલોડ થાય એટલે હજી 5 કલાક થઈ ગયા હવે કાલનો બ્લોગ છે ડીઝલમાં અહીંયા ભાઈ ટ્રાફિક છે કેમ કે લોકલ અહીંને પબ્લિક હોય એટલે ભાઈ ટ્રેક્ટરવાળાને આ ટ્રેન ચાલુ છે હવે આપણે લગાડીએ પછી નાખી લઈએ ડીઝલ
તો મિત્રો કમ્પ્લીટ ગાડી લગાડી દીધી આપણે ને ડીઝલ તો હજી છે તો થોડુંક નાખી લઈએ આપણે 65,000નો અને ફૂલ ટાંકી આપણે કુતિયાથી ભરીને નીકળ્યા હતા તો અહીંયા કરાવી હતી રાજભાઈ અને આપણે મિત્રો એટલે હા ટ્રીપમાં કેટલો ડીઝલ આવે એ આપણે ખબર નથી ભાઈ હિસાબ તો થાય એટલે આપણે અત્યારે 5નો નખવી લઈએ પછી બીજો નખાવશો આગળ છે તો ડીઝલ નાખવાનું કરી દીધું ચાલુ હમણાં આપણે પડી જાય વાર નહીં લાગે 5,000 નાખવાનો છે અત્યારે ને 90 રૂપિયા ભાવ છે મિત્રો 90.77 પૈસા અને મિત્રો આપણો અવાજ આમાં છે ને નહીં આવતો હોય તમને બહુ તો મિત્રો પાછા આપણે હાલતા થઈ ગયા ડીઝલ નાખવી ને 5,000 રાજભાઈ કરે આપણે ડ્રાઇવિંગ સતાનાથી હવે થોડાક પહેલા છે આપણે હવે આગળ ક્યાંક ચા પાણીની દુકાન આવે તો ચા પાણી પીએ તો મિત્રો આવીએ આપણે ડીઝલ નાખીને થોડાક આગળ આવેલા તો નવનાથ કરીને નામની નાસ્તા પાણીની રેકડી આવી તો નાસ્તો પાણી કરીએ અહીંયા ભાઈ વડાપાઉં ને મિસલ પાઉં ને એવું બધું છે પૌવા ને એવું છે અત્યારે વાગી ગયા 10:30 કેમ કે ભાઈ આપણે કાલ પરમથી સાંજે સત ખાધું હતું કાલના ચા પાણી નાસ્તા ઉપર છે તો કંઈક નાસ્તો કરીએ પછી આગળ હોટલ આવશે ત્યાં જમશું તો હું રાજભાઈ ઉભા રહ્યા તો કમ્પ્લીટ ગરમા ગરમ આવી ગયા હવે આપણો નાસ્તો મિત્ર ઓન રાજભાઈ કરીએ અને આ પાઉં છે ને નીચે ગાંઠિયા છે એવું છે ને આ મગનું કહેવાય શાક છે અને કહેવાય મિસલ પાઉં મોટા ભાઈએ બનાવ્યા અત્યારે ભાઈ ગરમા ગરમ નાસ્તાવાળા ભાઈએ તો કરી લઈએ અમે ફટાફટ નાસ્તો અને પછી ચા પાણી પીને વહેલા હાલતા થઈએ નાસ્તો કરી લીધો અને ચા આવી ગઈ હવે ગરમા ગરમ ચા એક નંબર હે ભાઈ તો હવે ચા પી લઈએ હું રાજભાઈ ને પછી હાલતા થઈએ આપણી સફરની તરફ તો આવી ગયા નાસ્તો કરીને કમ્પ્લીટ હવે આપણે રનિંગ કરી દીધી ગાડીને ગામ હે અત્યારે આપણે હે લોહનેર આપણે જ્યાં ઊભી રાખી હતી ડીઝલ નખાવવા અને ચા પાણી નાસ્તો કરવા તો રાજભાઈ હવે આખે ડ્રાઇવિંગ ને હવે સટાના રહ્યું 7-8 કિલોમીટર તો પૈડા જઈએ મિત્ર ધીરે ધીરે ને લોહનેર ગામ વટીને આમ નદી આવી મિત્ર ને સામે જો પહાડ દેખાય ડુંગર વ્યૂ એક નંબર આવે અહીંથી નદી ને ડુંગર ને વરસાદ અંધાર્યો થોડો થોડો પણ આવતો તો નથી હવે આગળ આપણે જઈએ રસ્તો થોડો ઘણો ખરાબ છે ગામમાં કામ ચાલુ છે રસ્તાનો બધે અહીં આરસીસી સિમેન્ટ રોડ બને મિત્ર મહારાષ્ટ્રની અંદર લગભગ ક્યાંક ડામર રહે ગામડામાં બાકી તો અત્યારે સિમેન્ટ રસ્તા જ જોવા જડે તો રસ્તો બને 4 લાઈન આગળ આવ્યા એટલે ખબર પડી જો આરસીસી રોડ સિમેન્ટ એક નંબર રસ્તો છે અહીં ગામમાં થોડુંક કામ બાકી હતું પેલા આગળ આપણે ડબલ પતી જવા જઈ રહ્યો હવે 4 લાઈન છે ક્યાં સુધી હોય જોઈએ માવો આપણે બનાવી નાખ્યો ને રાજભાઈ ખાઈ માવો એટલે રાજભાઈ 150 કિલોમીટર સુધી હવે ખોઈલ નહીં દે નહીં રાજીયા ભાઈ 150 કિલોમીટર સુધી હવે બ્રેક નહીં કરી ફોન વાગે તો હવે મિત્રો આવી ગયા રસ્તો 4 લાઈન કેમ કે વાંથી આપણે ઓલી સાઈડમાં હતા ને હવે આ સાઈડમાં આવી ગયા બે સાઈડ ચાલુ છે તો મિત્રો સતાનાથી હવે આપણે 2-3 કિલોમીટર પહેલા છે ને પાછો હજી આ ગામ છે ત્યાં રસ્તાનું કામ ચાલુ છે ક્યાંક ક્યાંક તો હવે આગળ જઈએ સતાના પછી કેવો રસ્તો આવે અહીંયા ટ્રાફિક કામ અત્યારે થાય તો સતાના ગામની અંદર આપણે પહોંચી ગયા ને અહીંયા ડબલ પટ્ટી રસ્તો છે આ સતાના ગામ મિત્રો ચાલુ થયું ને નવાપુર હવે અહીંથી થાય 100 કિલોમીટર પીપલને નવાપુર સીધું માલેગાંવ ધુલે જમણી સાઈડ ને સતાના શહેર ડાબી બાજુ આપણે અહીંથી જવાનું છે સીધું ને આમ જમણી સાઈડ ગયા ધુલિયા બાજુ ધુલિયા જવું હોય તો ને આ સતાના શહેર સતાના પછી આવશે વીરગાંવથી પછી પીપલનેરથી આપણે જવાનું છે દહીંવેલ પણ આમાં બીજી સાઈડથી રસ્તો બતાવે જેમ સહેલું પડે એમ પણ આપણે હાવ મેપના ભરોસે ન જવાનું હોય ને સતાના ગામની અંદર ટ્રાફિક છે જામ કેમ કે રસ્તાનું કામ હાલે સતાના ગામે મિત્ર બહુ જબરું છે
હા સીધો. તો આપણે સતાણા ગામ મિત્રો પાસ કરી લીધો ને ટ્રાફિક હતી બહુ ને એ રાતે ટ્રાફિક ન હોય મિત્રો. આ રસ્તે કારો ચકલો જવા ન જરે કારો કાગરો દિવસ ના હોય. રાતે અહીંયા કોઈ ક્યાંય કંઈ હોય નહીં એટલે તો આપણે રાતે ગાડી રાખી દીધી. તેના જે આગળ પીપલનેર બાજુ થોડોક ઘાટ સેક્શન રસ્તો આવે. હવે સતાણાથી આવશે વીરગાંવથી કાહરાબાદ ને પછી આવે પીપલનેર. તો મિત્રો આપણે વીરગાંવ પાસ કરી લીધો ને વાગી ગયા અત્યારે બપોરના 11:45 ને હવે અહીંથી જંગલ વિસ્તાર ચાલુ થઈ ગયા ઘાટ સેક્શન રસ્તો. એટલે રાતે આના લીધે તકલીફ થઈ, ગાડી હાલે નહીં કેમ કે ઘાટ સેક્શન રસ્તો એટલે ધીરે ધીરે હાલે. આમ જ્યાં જવો ત્યાં મિત્રો જંગલ જ છે અને વ્યૂ પણ એક નંબર છે. આમ બધા ડુંગર જ છે જ્યાં જોઈએ ત્યાં, કેમ કે આ જંગલ વિસ્તાર છે. ઘાટ સેક્શન આવશે હવે રસ્તો બધોય. હવે અહીંથી આવી ગયા ડબલ પટ્ટી રસ્તો. તો જો મિત્રો આ ઘાટ સેક્શન રસ્તો છે. આપણી ગાડી હાવ નિરાતે ચડે. આમ આવકમાં ઉતરવાનો છે એટલે ચડવા ઉતરવાનો આવે. તો મિત્રો આ ઘાટ હતો આપણે પીપલનેર પહેલા ઘાટ સેક્શન રસ્તો અને અહીંયા વ્યૂ તમે ભાઈ જોઈ શકો. આપણે ઊભી રાખી ગાડી. અત્યારે પીપલનેરથી આપણે પીપલનેર હજી 30 કિલોમીટર થાય ને પારનેર ગામ છે ત્યાં ભીગા 100 કિલોમીટર આમ થાય ને વ્યૂ ભાઈ એક નંબર છે અહીંનો. આખો આમ બધા જંગલ વિસ્તાર છે ઘાટ સેક્શન રસ્તો. આપણે થોડીક વાર ઊભી રાખી ફોટા બોટા પાડશો, 1-2 રેલ ઉતારશો. તો મિત્રો વ્યૂ સારો હતો એટલે આપણે થોડાક અહીંયા ફોટો બોટો પાડીએ, 1-2 રેલ ઉતારી નાખીએ. રાજભાઈ વિપા ફોટો શૂટિંગ ને વિડીયો શૂટિંગ હાલે એનો. મિત્રો હાલો આપણે ફોટા બોટા પાડી લીધા ને આપણે આ સેલ ખોલી નાખ્યો એટલે થોડોક પવન આવે ને ગાડી ગરમ ના થાય. તો હવે નીકળીએ આપણે. હલતા થઈ ગયા ને આપણે આ જે જગ્યાએ ઊભા હતા મિત્રો એ વીરગાંવ વટીને આવે. આ બધા ઘાટ સેક્શન જ રસ્તો આવશે હવે જંગલ વિસ્તાર. નકરા જ્યાં જઈએ ત્યાં મિત્રો ડુંગર જ છે. જ્યાં જઈએ ત્યાં મિત્રો ડુંગર જ છે. ડુંગર ભાઈ વ્યૂ આવે એક નંબર લોકેશન. ફોટા વિડીયો બહુ એક નંબર આવે. અમે બારીને ડ્રાઈવ કર્યો મેન રાજભાઈએ, બરાબર ને રાજભાઈ? ને રસ્તો આ ઘાટ સેક્શન જ આવે બરોબર. રહ્યો મિત્રો 26 કિલોમીટર ને કરજાદ કરીને ગામ છે એવું ત્યાં ભીગા આપણે. મિત્ર ઘાટ સેક્શન જ રસ્તો છે. આપણી ગાડી ધીરે ધીરે ચડે ને રાતે આ રસ્તે કોઈ ભાઈ હોય નહીં એટલે આપણે હોઈ ગયા હતા. ખોટી રિક્સ લેવાય નહીં. આપણે ખબર છે કે ભાઈ આ રસ્તો આવો છે પછી ધરાડ આપણે ઓલું કરવું ભાઈ તો પછી ન થવાના બનાવ બને. કદાચ 2-3 ગાડી ભેગી હોય તો ભાઈ વાંધો ન આવે હજી, કેમ કે હારે હોય એટલે વાંધો ના આવે. 5-6 જણા આ તો આપણે એકલા ભાઈ અમે 2 જણા હોય અમારે પછી આમાં ભાઈ આ રસ્તો ડેન્જર છે. અમે પીછું તો બીજી આપણા મિત્ર ગાડીવાળાને એટલે ખોટો રિક્સ ના લેવાય એટલે અમે રાખી દીધી હતી. હજી આમ સેટ હોતી છે ને મિત્રો પીપલનેર હોતી ઘાટ સેક્શન જ રસ્તો આવે. મિત્ર એક નંબર લોકેશન છે કેમ કે ત્યાં ચોમાસું છે એટલે ઝાડવાન બધા લીલા થઈ ગયા એટલે લોકેશન આવે એક નંબર મિત્રો. તો મિત્રો કાહરાબાદ આપણે પહોંચી ગયા. સુરત 185 ડાબી બાજુ, પીપલનેર 21 ડાબી બાજુ, માલેગાંવ 54, નામપુર 24 એ જમણી સાઈડ. આપણે પીપલનેર બાજુ ટર્ન મારવાનો છે ને હવે 24 કિલોમીટર રહ્યો ને કે વાગી ગયા 12:20 ટાઈમ થયો આપણો. કારણ કે હવે આપણે ડાબી બાજુ ટર્ન મારી લઈએ ને અહીંયા એક બોર્ડ આવ્યો મિત્રો આહવા થાય 55 કિલોમીટર ને વધાઈ 87. આ વઘાઈ ને આહવા આવ્યું ગુજરાતમાં ને ઉનાઈ 101 ગરમ પાણી કોણ એવું કંઈક લખ્યું ને શંકર એમ એવું કંઈક છે. દેવસ્થાન 4 ક્ષેત્ર વ કિલ્લા ને અહીંયા કેવાકના મિત્રો કિલ્લો છે ને નવાપુર 84 ને સુરત થયો 190 કિલોમીટર, સાકરી 47, પીપલનેર 22. આ તો કાહરાબાદ વટીને ડબલ પટ્ટી રસ્તો આવી ગયો ને હજી ઘાટ આવશે જામ સામે દેખાય. રસ્તામાં આવી સુંદર મજાની નદી, પાણી થોડું છે. ગામ છે જંગલ વિસ્તાર જ છે. વાંદર પણ એક નંબર છે મિત્રો.
અહીંયા પણ મિત્રો એક નંબર વ્યૂ હે ભાઈ, આખો જંગલ વિસ્તાર હે, ચારે બાજુ જ્યાં જોઈએ ત્યાં મિત્રો ડુંગર ને જંગલ વિસ્તાર હે આખો, બધો ઘાટ સેક્શન રસ્તો હે ભાઈ, રસ્તાનો એક નંબર વ્યૂ હે, આ ઘાટ સેક્શન હે આખો. અહીંથી હવે થોડોક આગળ ખરાબ રસ્તો આવ્યો, અહીંયા લખેલું જ છે વર્ક ઇન પ્રોગ્રેસ, ગો સ્લો, ધીમે ચલાવો, આગળ કામ ચાલુ હે. આ ઘાટ સેક્શન હે, જોઈ શકો તમે. પાણી જાઓ મિત્રો કેવી રીતે પડે, સરસ મજાનો. ડુંગરના વ્યૂ એવા હે મિત્ર મસ્ત કે ભાઈ એની વાત કહેવા દે તમે. આપણે એવા પસંદ હે આવે આવા રસ્તા, કેમ કે ભાઈ આપણે જંગલના ડુંગર આપણે બહુ પસંદ છે. વ્યૂ હે મિત્રો એક નંબર, ફોટા વિડીયો ઉતારવાની મજા આવે ભાઈ. તમે ખાલી વ્યૂ જોઈ લે ભાઈ, કેવડા ડુંગર છે એ. પીપલનેરથી 3 કિલોમીટર છે, સુરત 168, સાંકળી 24 કિલોમીટર. રસ્તો ક્યાંક ક્યાંક આવો ડબલ પટ્ટી આવે ને ક્યાંક ક્યાંક આવો હાવ સિંગલ પટ્ટી, ને રસ્તો આખો ઘાટ સેક્શન જ છે. પીપલનેર ગામમાં પહોંચી ગયા, જલગાંવ 165, ધુલે 75, આમ જમણી બાજુ. તો આપણે આમ જવાનું છે દહીંવેલ તરફ. હવે દહીંવેલ 17 કિલોમીટર છે ને અત્યારે આપણે પ્રોપર પીપલનેર ગામની અંદર પહોંચી ગયા. પીપલનેર ગામ છે મિત્રો. તો હવે દહીંવેલ 17 કિલોમીટર છે ને અત્યારે વાગી ગયા 12:54 થઈ, 1 માં 6 મિનિટની વાત. હજી આપણે જમવાનો બાકી છે. પીપલપતિ રસ્તો છે મિત્રો, ગામ છે ત્યાં છે ને ટૂંકમાં રસ્તો નથી બનાવ્યો એવા માટે કે કોઈ સ્પીડમાં છે ને વાહન ન ચલાવે, અત્યારે ટ્રાફિક હોય એવા હાથો ગામ છે ત્યાં નથી બનાવ્યો, એમને છે ખાડાવાળો થોડો ખારો. ને મિત્રો આપણે વિરાંગ ગામથી પીપલનેર સુધી આખો રસ્તો ઘાટ સેક્શન જ આવે, તમે જોઈ જ હશે કેવા ઘાટ સેક્શન આવે, આખો જંગલ વિસ્તાર છે. હવે ધીરે ધીરે હાલીએ, પછી આપણે આગળ ક્યાંક જમવાનું ગોઠવીએ. અહીંયા ક્યાંય તો આ રસ્તે મિત્રો હોટલ ક્યાંય આવતી જ નથી, એટલે તો રાતે આપણે ગાડી રાખી દીધી હતી જ્યાં લોડિંગ કરી ન્યાય ને ત્યાં. પીપલનેર ગામમાં પણ બહુ ટ્રાફિક થાય. હવે આગળથી આપણે મારવાનો છે જમણી સાઈડ 150 મીટર પછી. ને અહીંયા આવી સરસ મજાની નદીનો વ્યૂ પણ એક નંબર આવે. અહીંયા અત્યારે માર્કેટ ભરાણી એના હિસાબે ટ્રાફિક છે. જવા આગળથી ગાડી ડાબી બાજુ જમણી બાજુ ટર્ન મારે, આપણે પણ ત્યાંથી ટર્ન મારવાનો છે. 15 કિલોમીટર થાય હવે દહીંવેલ. જવા દે. તો આપણે મિત્રો ડાબી બાજુ ટર્ન મારી લીધો, ગામ આપણે પાસ કરી લીધું ને હવે આવે સામોડે વટીને આપણે 3 કિલોમીટર પછી ડાબી બાજુ ટર્ન મારવાનો છે. તો હવે આપણે રહ્યો 1 કિલોમીટર ટર્ન મારવાનો ડાબી બાજુ, ને સીધો રસ્તો જાય મિત્રો સાંકળી થઈને પછી સીધો ધુલિયા. આપણે જઈએ આમ ગયા હતા ત્યાં સાંકળી પછી નેર ને પછી ધુલિયા, ને આપણે જવાનો છે અહીંથી ડાબી બાજુ. પછી સીધો એ રસ્તો જાય દહીંવેલથી પછી આવી જાય નવાપુર વાળો હાઈવે, ત્યાં બોર્ડર આવી જાય મહારાષ્ટ્રને. આ રસ્તે આપણે વળવાનો છે દહીંવેલ 12 કિલોમીટર, સાંકળી 20 સીધો ને સુરત ડાબી બાજુ. તો અહીંથી આપણે મારી લઈએ 3.
ડાબી બાજુ. ને સીધા ગયા મિત્રો સાંકળી. આ હવે સીધા નીકળશે દહીંવેલ ને ત્યાં પછી ભટકી જાય ઢુલિયા સોનગઢ વાળો હાઈવે. અહીં વ્યૂ એક નંબર છે અને વરસાદ અંધાર્યો, ચોમાસાનું વાતાવરણ રહે એટલે. અહીંથી હવે આપણે 8 કિલોમીટર જઈએ ને આ રસ્તો ભાઈ મિત્ર ઘાટ સેક્શન છે ને ખરાબ છે થોડો ઘણો, પણ આમ સારો છે, ગાડી ભરી જાય ને ધીમે ધીમે ચડે ગાડી, કેમ કે બધા આખો રસ્તો જ ઘાટ સેક્શન છે એટલે આપણે રાતે ન આવ્યા. દહીંવેલ રહ્યો હવે 5 કિલોમીટર. સમય થઈ ગયો 1:37 આપણો ટાઈમ ને પહોંચી ગયા આપણે દહીંવેલ. હવે દહીંવેલથી આપણે 1 કિલોમીટર સેટા છે આપણે જવાનો છે આ રસ્તે, એટલે હાઈવે આવી જાય ઓલો ઢુલિયા સોનગઢ વાળો. ને સોનગઢ આપણે હવે અહીંથી 73 કિલોમીટર થાય ને આ પ્રકારનો વ્યૂ છે દહીંવેલનો. ને વરસાદ અંધાર્યો હવે ક્યારે આવે જોઈએ, આવવાનો છે લગભગ એવું લાગે. દહીંવેલ ગામ પહેલાં એક નદી આવી, પાણી ભર્યો હતો ને બીજી આખી ખાલી છે ને વાદળા 1 નંબર છે મિત્રો આજે. આમ જો વરસાદ અંધાર્યો ને રસ્તા બધા જો મિત્રો કેવા છે, આમ ડુંગર બધા આખો ઘાટ સેક્શન રસ્તા જ છે આ. ને આપણે સવારે 8 વાગે નીકળ્યા હતા તો આપણે 120 કિલોમીટર માન કાપ્યા 6 કલાકમાં, કેમ કે ઘાટ સેક્શન રસ્તો હતો એટલે ટાઈમ વધારે આવી ગયો. રસ્તામાં સારી છે મિત્રો, અહીંયા આપણે ગામમાં જોવા જઈ રહી. આ પાણી ક્યાંથી આવતું હોય એ તો ખબર નહીં, પણ જો કૂવામાં આપણે સ્ટોક કરે ગામવાળા એટલે બધા લોકોને કામ આવે. તો દહીંવેલ ગામને અંદર કરતા પહેલા એક આવ્યું મોટું બધું મિત્રો હિલ્યો. રાજભાઈ કહે કે ધક્કો માર, ધક્કો લાગે આમાં. પેલો ઘેર માર્યો એવું હિલ્યો હતો ને બીજો મારી લીધો હવે. તો આ છે દહીંવેલ ગામ મિત્રો. દહીંવેલ ગામ પણ મોટું છે ને ત્યાં સામે ડુંગર દેખાય, ત્યાં ઓલો હાઈવે આવી ગયો. 1/2 કિલોમીટર જેવું સોનગઢ ઢુલિયા વાળો. ને મહારાષ્ટ્રની અંદર મિત્રો છે ને ભાઈ પહાડી ઇલાકા જ છે બધા વધારે પૂરતા. તો ત્યાં થાય 72 કિલોમીટર, સાંકળી 19, નાગપુર 595 ને આપણે હવે અહીંથી હાઈવે આવી ગયા ઢુલિયા સોનગઢ વાળો. અહીંથી મારી લેવાની છે મિત્રો ડાબી બાજુ. સાટા ચાલુ થઈ ગયા. કમ્પ્લીટ આપણે છે ને ચડાવી લીધી સોનગઢ ઢુલિયા હાઈવે ઉપર. હવે સોનગઢ રહ્યો અહીંથી 71 કિલોમીટર. સીધો હાઈવે હવે મિત્રો જાય સુરત. આપણે અહીંયા પહોંચ્યા મિત્રો બોડકી ખાડી વટી ગયા. હવે અહીંયા આગળ પાછો બીજો ઘાટ આવે, એ ઘાટને પણ સાંકળી ઘાટ તરીકે ઓળખવામાં આવે. બહુ મોટો છે પણ આમ 6 લાઈન રસ્તો છે. હવે આપણે અહીંયા પોરબંદર વાળાની હોટલ આવે આગળ તો ત્યાં રાખીએ. પેલા હોટલ આવી ગઈ હર ભોલે ને ઠેબાભાઈ કરીને નામ છે, અમારા પોરબંદર વાળાની છે. બહુ 1 નંબર જમવાનું બનાવે, કાઠિયાવાડી દેશી. હર ભોલે કાઠિયાવાડી હોટલ. તો અહીંયા રાખીએ હવે આપણે ગાડી. તો મિત્રો અહીંયા પાણી આવે મીઠું તો આપણે ભરી લઈએ. આપણે આગળ અત્યારે તો 5 લીટર વાળું કેન છે ને 2-3 બોટલો છે, તો પાણી પીવાનું ભરી લઈએ એટલે હોય એટલે કામ આવે. વાં હતા એટલે કાલે આખી ખાલી થઈ ગયો. મિત્રો અહીંયા ટાંકો છે તો રાજભાઈ ભરે પાણી ને આપણે તૈયાર ભાઈ જઈ લીધા ને નારા મિત્ર આપણા બધા ઢીલા પડી ગયા. તો હવે ટાઈટ કરવા જશે, કેમ કે રસ્તામાં આવ્યો તો ખરાબ એના હિસાબે. તો મિત્રો આપણે પાણી ભરી લીધું ને હવે આપણે જમી લઈએ. અત્યારે ટાઈમ થઈ ગયા, બપોરના 2 વાગી ગયા. હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખીએ. ફરી આવતા નવા વિડીયોની અંદર.